પહેરેદાર ઉભા છે આનું કેમ પછાવું અને તેરી એક વાંસનો ટોપલો તૈયાર કરી ધોળું બાળક્યું નાખી શત્રુભુજને હુરાવી અને એટલું કીધું હતું કે વાસુદેવ અને લેતા હતા પણ મને તમને વાત કરતા વાર લાગે એ પહેલા તો એમ કહેવાય કે અખિલ બ્રહ્માંડના માલિક એ કૃષ્ણ પરમાત્માની આંખ ઉઘડે અહીંયા જેલના દરવાજા તૂટી જાય એમ કહેવાય કે વાસુદેવ બંધનમાંથી મુક્ત થાય દ્વારપાળો છે એ બેભાન થઈ અને ધરતી પર ઢળી પડે અને વાસુદેવે આજે માથે ટોપલું લીધું પણ સાહેબ એમ કહેવાય કે ગોકુળનો માર્ગ લીધો છે ધીરે 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 કરતા એમ કહેવાય ગોકુળ તરફ ઢગલા બેઠ્યા પણ આડી જમનાજી આવે જમનાજીને ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક આજ મારે આંગણેથી નીકળ્યો છે સાહેબ એ શરણ પખાડ્યા વગરની હેડી ગાવ જમનાના લોટ ઉપર લોટ મેળ્યા આવવા ટોપલામાં અખિલ બ્રહ્માંડનો માલિક ખુદા છે વાસુદેવ જમના ઓળખવાની જારી કરે ત્યારે પરમાત્મા એટલું બોલ્યા હતા જમના આતુર બન્યા છે એના લોટ ઉપર લોટ વિજાર છે હમણાં મારા બાપને ડુબાડ છે એ વાસુદેવને ખબર ન પડે એમ જમના પરનો અંગૂઠો રમાવી અને સાહેબ એ જમનાના શરણ પખાડ્યા જમના શાંત પડી વાસુદેવ ગોકુળમાં પહોંચ્યા હાકડો મારે છે કે મારા દીકરાને કોક હંગરો મારા દીકરાને કોક હંગરો પણ જેની વાહે મામા કૃષ્ણ ગોળા છૂટ્યા હતા જે રક્ષક થઈ ભક્ષક બને સાહેબ એને કોણ હંગરે આયા નહીં તેથી એક નાની એવી ઝૂંપડીમાંથી આવકારો આવ્યો હતો કે વાસુદેવ એને અહીં લેતા આવો પણ સાહેબ એ ઝૂંપડી કોની હતી હું તમે જેનું એમ કહેવાય કે ગૌરવ લઈ શકીએ અભયપદ મનાતું શરણ આહિરનું આહુતિ પ્રાણની પટે આપે અને ખુટામણ કણું નહીં કલંકે ખૂનમાં અને ઉતારી કુવેનો ભરત કાપે હિમાલય સરખી યાની ધારણા અને પેટના મરેની ગદી પાણી પૃષ્ઠા નિકાલસ વીર પુરુષોત્તમી આરતા ગુજારે આયરાણી માર્ગે પાપને કદમ ન માંડજો વંશનંદરાયના વિરુદ્ધ વંશમાં અને કરમ કઢડાઈની નદાયા કૃષ્ણને છડાવ્યા ઉલટા આંખના શિશમાં પતનને નોંધરું પરખને અભાવે કરુણા ભરેલી જો કહાની પૃષ્ઠા નિકાલસ વીર પુરુષોત્તમી આરતા ગુજારે આયરાણી સાહેબ રોમે રોમે સંસ્કાર પાયા હતા નકર જેથી એક દિવસ આડીદર બોડીદર ગામના પાદરમાં જેથી ગોદાનો દિવસ વીત્યો અને જૂનાગઢનો સોલંકી એમ કહેવાય જેથી આડીદર બોડીદર ગામમાં પડાવ નાખ્યા અને તેથી એટલું કીધું તો બોલાવો દેવાજ બોદરને અને તેથી એના માણસો એમ કહેવાય કે ત્યાંથી છૂટ્યા અને દેવાજ આપાને આવીને એટલું કીધું કે આપા તમને સોરે બોલાવે છે તમને સોલંકીના ઉતારે બોલાવે છે અને તેથી સાહેબ કવિ તો એમ કહે કે ગઢ ગિરનારનું કદાચ એક હાથું ટોપકું અલગ થઈને હાલ્યું આવતું હોય એમ એક હાથ મૂછ ઉપર છે એક હાથ તલવાર ઉપર છે અને ધીરે ધીરે ડગલા દેતો દેતો એમ કહેવાય કે ભાત વસ્તુ આયત કરી એ તંબુમાં એ સમિયારાની અંદર દાખલ થયો તેથી આપણા સમાજના અમીર ઉમરાઓ બેઠા થાય ને એમ હતું દેવાજ બોદર હમણાં ભાગી ભૂકો થઈ જાય અને તેથી આવીને ઉભો રહ્યો તેથી સોલંકી પૂછે છે કે દેવાજ બોદર તમારે આંગણે અમારો દુશ્મન ઉછરી મોટો થાય કે આખા હોરકને ખબર છે કે મોટો કરીને આજ હમો કરવો તો કે નહીં મોટો કરી અને રાજને હોપો તો રાજ પહેતી પાઘડી દેવી થી પણ આજ મારા ધન કરી અને ધન ભાગ રાજ મારે આવીને આવ્યો તેની હુકમ છૂટી જતો બોલાવો અમારા દુશ્મનને અને તેથી દેવાજ બોદરે એના માણસોને મોકલ્યા અને એક સબરકી આપી એ સબરકીમાં એટલું લખ્યું હતું કે આયરાણીને માલુમ થાય કે રાહ રાખીને વાત કરે તેથી સાહેબ જે ભાષામાં લખવાની હોય એ ભાષામાં મુબારક પણ ફોનભાઈ આયરાણી એક શબ્દ નહોતા ભણેલા સાહેબ રોમે રોમે એમ કહેવાય કે સંસ્કારના અમીરસ પાયેલા હતા આજ નવગણ જાગે છે ને ઉગો હૂતો છે ઉગાને જગાડી નવા કપડા પહેરાવ્યા કાળી ઢીલી કરી કોઈની નજર ન લાગી જાય આવેલ માણસોની હારે એમ કહેવાય કે ઉગલાને વળાવ્યો અને તેથી સાહેબ ઉગલાને દોરી અને લઈ અને માણસો આવતા હતા દેવાજ બોદરે એમ કહેવાય નજર કરી તારે દેવાજ બોદરે સાહેબ એટલું બોલ્યા હતા કે વાહ હાયરાણી આજ તે મારા ખોરડાને ઉડાડ્યું અને જેથી સોલંકીની કચેરીમાં ઉગાને હાજર કર્યો અને તેથી સોલંકી એટલું બોલ્યો તો દેવાજ બોદર તમે રાજભક્તિ ચાહતા હો ને તો એક તલવારને જાત કે તમારા દીકરાનું મસ્તક ઉતારી જો અને તેથી કદાચ દ્વારકાધીશ હમી નજર કરી છે માં ભગવતી હમી નજર કરી છે સાહેબ એક તલવારના જાત કે પોતાના દીકરાનું મસ્તક ઉતારી તો લીધું અને તેથી કોઈ કાકા ખૂટલ એટલું બોલ્યો હતો કે મરાણો એ તો પોતાનો મરાણો કે બીજાની હાટો કોઈ પોતાના દીકરા દે કે બીજાની ખબર નથી પણ આ ખોરડું દે કે આની પરીક્ષા આયરાણીને બોલાવો કટાર વટે પોતાના દીકરાની આંખું કાઢી અને માથે પગ દઈને વહી જાય તો અમે માનીએ અને તેથી સાહેબ હુકમ છૂટી જતો બોલાવો આયરાણીને તેની હોનમાં આયરાણી યાદ ઉભા થાય એટલું બોલ્યા